પાટણ પાલિકા દ્વારા ખાનગી જગ્યામાં રોડ બનાવવાનો મામલો બિલ્ડરે રોડ પર કરેલું ફેન્સિંગ પાલિકા દ્વારા તોડી પાડવામાં આવ્યું। પાલિકાએ ખાનગી માલિકીની જગ્યા પર રોડ બનાવ્યો હતો। તંત્રની બેદરકારીનો અહેવાલ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝે પ્રસારિત કર્યો હતો। અહેવાલ બાદ પાલિકાની ટીમ દ્વારા રોડ ખુલ્લો કરવામાં આવ્યો। ખાનગી જગ્યામાં રોડ બનાવતા પાલિકાની બેદરકારી સામે આવી હતી। વોર્ડ નંબર 10ના વેચુખાટ વિસ્તારમાં રસ્તો બનાવવામાં આવ્યો હતો। અંદાજિત 15 થી 20 લાખ રૂપિયાથી વધુના ખર્ચે રોડ બનાવ્યો હતો। જમીન માલિકે રોડ પર ફેન્સિંગ તાર બાંધીને રસ્તો બંધ કર્યો હતો। પાલિકાના સદસ્ય નીલમ પટેલની મધ્યસ્થી બાદ રસ્તો ખુલ્લો કરાયો હતો। બિલ્ડરનો એમનો ફોન આવ્યો મારા પર કે આ રીતનું નગરપાલિકાના રસ્તા ઉપર એમને ફેન્સિંગ કરેલું, એટલે બેનશ્રીએ ને તમે મીડિયા સમક્ષ આ લોકોએ કહેલું કે ભાઈ આ રીતની જગ્યા ઉપર ફેન્સિંગ કરેલી છે। એમનો ફોન આવ્યો એટલે મેં કીધું કે આ વસ્તુનો જો તમે જાતે ફેન્સિંગ નીકાળી દેતા હોય તો જાહેર જનતાનો રોડ રસ્તાનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય। મારા મધ્યસ્થીના કહેવાથી આ પ્રમાણે બિલ્ડરે મારા સૂચનનું પાલન કર્યું અને તાત્કાલિક ધોરણે એ જગ્યા ઉપરથી જે ફેન્સિંગ હતી એ દૂર કરી દીધી। દરેક વ્યક્તિ જ્યારે જમીન ખરીદે છે ને ત્યારે એ જમીનની માપણી પહેલાં કરાવે અને પછી જ એ ખરીદતો હોય છે। એટલે આ રસ્તો એમની જમીનમાંથી નીકળે છે એવો એમને કોઈ વિરોધ કે વાંધો જે તે સમયે નગરપાલિકાને જણાવ્યો નથી। આથી હવે રસ્તા બાબતનો કોઈ વિવાદ રહેતો નથી। નગરપાલિકાની ભૂલ નથી અને પેલા માણસની બી ભૂલ નથી। હવે કોઈ ગેરસમજથી આ થયું છે તો એ મામલો અત્યારે સુલઝી ગયેલો છે। આવી ઘટના પાટણ નગરપાલિકા વિસ્તારમાં પ્રથમ વખત થઈ છે અને આ ઘટના પછી બીજા લોકો આ પ્રકારનું એ બોધપાઠ લેશે જ કે આવી હરકત ન થઈ શકે।